નમસ્કાર દર્શક મિત્રો તથા ખેડૂત મિત્રો, કૃષિ દર્શનના આજના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, કૃષિ દર્શન એક એવો કાર્યક્રમ છે કે જેમાં ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોને અહીંથી કાર્યક્રમ વિશેની અને એ પણ અલગ અલગ પ્રકારના ખેતીને લગતા કાર્યક્રમો, પશુપાલનને લગતા કાર્યક્રમોની માહિતી અમે અવારનવાર આપતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે વાત કરવી છે એક એવા ઉદ્યોગ વિશે, અને એ ઉદ્યોગ છે મત્સ્ય ઉદ્યોગ. મત્સ્ય ઉદ્યોગ કેવી રીતે થઈ શકે, સરકારની શું યોજનાઓ હોઈ શકે, આ તમામ માહિતી આપતો આજનો આ કાર્યક્રમ અમે આપની સામે રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો સૌ પહેલાં આજના કાર્યક્રમના તજજ્ઞ તરીકે આજે આપણી વચ્ચે શ્રી જિગ્નેશ ગોહેલ સાહેબ ઉપસ્થિત થયા છે. તો આપ સૌ વતી સૌ પહેલાં જિગ્નેશ ગોહેલ સાહેબનું હું શબ્દસહ સ્વાગત કરી લઉં. નમસ્કાર સર, આજના આ કાર્યક્રમમાં આપનું સર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અને ખેડૂત મિત્રો, જિગ્નેશ ગોહેલ સાહેબ જે છે એ મત્સ્ય ઉદ્યોગ નિયામક તરીકે રાજકોટ ખાતે ફરજ બજાવે છે, અને સરકારની જે મત્સ્ય ઉદ્યોગ માટેની જે યોજનાઓ છે અને મત્સ્ય ઉદ્યોગ કેવી રીતે કરી શકાય એ વિશે આજે તમામ માહિતી આપવાના છે. તો ચાલો સૌ આપ વતી સૌથી પહેલો પ્રશ્ન હું સરને પૂછું. સર, અમારા જે નવા પ્રેક્ષકો જે જોડાયેલા હોય એના માટે મત્સ્ય ઉદ્યોગ એ શું છે, એનો એક સવિસ્તાર આપ જવાબ આપો કે જેના હિસાબે અમારા ખેડૂત મિત્રોને, દરિયાઈ ખેડૂત પુત્રોને માહિતી મળી શકે. હવે ફિશરીઝ વિશે પહેલાં કહું તો ભારત દેશનો સૌથી વધારે લાંબો દરિયા કિનારો એટલે કે 28% જેટલો ગુજરાત રાજ્યને મળેલો છે, જે અરબ સાગરની બાજુમાં સ્થિત છે. હવે ફિશરીઝ છે એ ફક્ત દરિયાઈ મત્સ્યોદ્યોગ પૂરતું મર્યાદિત નથી. ફિશરીઝ છે એ આંતરદેશીય અને ભાંભરા પાણીનો મત્સ્યોદ્યોગ પણ હોય છે. અને ખાસ કરીને મરીનમાં જો દરિયાઈ મત્સ્યોદ્યોગ વિશે વાત કરું તો 15 જેટલા જિલ્લા આમાં કવર થાય છે, જેમ કે કચ્છથી લઈ અને સાઉથ ગુજરાતમાં વલસાડ સુધી, ત્યાં સુધી ફિશરીઝનો મત્સ્યોદ્યોગ સારી રીતના વિકસ્યો છે. ત્યારબાદ હું વાત કરું ફિશરીઝ વિશે તો આપણી ઇકોનોમીમાં પણ અગત્યનો ભાગ ભજવે છે, કારણ કે જેમ આપણે વસ્તી વધારો થાય છે અને જે પ્રોટીનસભર ખોરાક આપણે જોઈએ છે, તો પ્રોટીનસભર ખોરાક છે જે ખૂબ જ સસ્તા ભાવે એ ફિશમાંથી મળી રહે છે. અને આવતું ભવિષ્ય જે પ્રોટીનનું જે છે એ વિકલ્પ ફક્ત ફિશરીઝ છે, એટલે આમાં ઘણી બધી રોજગારીની પણ તકો રહેલ છે. અને સર, આગળ આપણે વાત કરીએ તો ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગનું જે મહત્ત્વ છે એ કઈ રીતે જોડાયેલું છે, એના વિશે પણ થોડી વાત કરો. મત્સ્યોદ્યોગ છે એમાં મેં તમને કીધું એ રીતના કે મુખ્યત્વે 3 કેટેગરી છે: દરિયાઈ, આંતરદેશીય અને ભાંભરા પાણીનું. તો દરિયાઈ છે તેમાં દરિયાઈ જિલ્લાઓ આવશે. આંતરદેશીય છે તેમાં ડેમ, નદી, તળાવ, ગામ તળાવ તેનો કવર કરી શકશો આપણે એમાં. અને જે ભાંભરા પાણી છે, ભાંભરા પાણી એટલે એવું પાણી કે જ્યાં મીઠું પાણી, નદીનું મીઠું પાણી અને દરિયાનું ખારું પાણી મિક્સ થતું હોય છે ને ત્યાં એવી પ્રજાતિનું ઉછેર કરવામાં આવે. તો આવી જગ્યાએ તમે કલ્ચર કરી શકો, કલ્ચર કરી અને તમારી રોજગારી અને આવક મેળવી શકો. તો ત્યાં આપણે મત્સ્યોદ્યોગ વિશે સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ. હવે આપણે જે ગુજરાતમાં કયા પ્રકારની મત્સ્ય ઉદ્યોગને લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ વિશે જણાવો, અને પછી પાછી આપણે આગળ વાત કરીએ. પ્રથમ તો વાત કરું તો દરિયાઈ મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિ. એટલે દરિયાઈ મત્સ્યોદ્યોગમાં ખાસ કરીને બોટ દ્વારા કેચ કરી અને માછલી પકડવામાં આવે છે. દરિયામાં જઈને માછીમાર માછલી પકડે છે, તેને પ્રોસેસ કરી અને પછી ફોરેન અથવા તો ડોમેસ્ટિક માર્કેટમાં સપ્લાય કરે છે. આ રીતના દરિયાઈ મત્સ્યોદ્યોગ થાય છે. જે આંતરદેશીય મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિ છે તેમાં એવું છે કે ભાઈ ડેમ છે, જળાશય છે, આપણા રાજ્ય સરકારશ્રી દ્વારા જળાશય ઇજારા નીતિ 2004 અન્વયે ડેમ જે આપણા જળાશયો છે તેને લીઝ ઉપર આપવામાં આવે છે 5+5 એટલે કે 10 વર્ષના ભાડાપટ્ટે. અને ત્યાં માછલીનો જે લાભાર્થી, જે અરજદાર અથવા લાભાર્થી જે ડેમ મેળવે છે તે ત્યાં માછલાના બચ્ચા નાખી અને ઉછેર કરે છે. અથવા તો જો ગામ તળાવ હોય તો ગામ તળાવને આપણે 2003ની જે પોલિસી છે એ અન્વયે આપણે તેને લીઝ ઉપર આપતા હોઈએ છીએ, અને ત્યાં બચ્ચાનો ઉછેર કરી, મોટા કરી અને પછી માર્કેટમાં વેચે છે. એટલે આ થઈ વાત આપણે આંતરદેશીય પ્રવૃત્તિની. થર્ડ છે તે ભાંભરા પાણીનું. તો ભાંભરા પાણીમાં જે ઝીંગા ઉછેરનું આપણે સાંભળ્યું હશે કે જે ઝીંગા ઉછેરને લાયક જમીનો છે
ત્યાં આપણે નીતિ એવી છે 2018ની પોલિસી મુજબ કે કલેક્ટરશ્રી દ્વારા તેને ભાડાપટ્ટે આપવામાં આવે છે અને મિનિમમ 5 હેક્ટર સુધી એને જમીન મળી શકે છે. ઇન્ડિવિજ્યુઅલ હોય, મંજરી હોય કે જૂથ હોય, તો 5થી લઈ અને 50 હેક્ટર સુધી તેને ત્યાં જમીન મળે છે અને ત્યાં તે જે ઝીંગા હોય છે, ઝીંગાનો ઉછેર કરી અને પછી તે પ્રોસેસ કરી અને બહાર એક્સપોર્ટ કરે છે. મત્સ્ય ઉદ્યોગની પ્રવૃત્તિ 3 પ્રકારની છે એવું સાહેબે કહ્યું. સરને હવે આપણે એની અંદર જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એની જે ડિટેલ્સ છે એના વિશે પણ આપણે જાણીએ. સર, સૌથી પહેલી પ્રવૃત્તિ વિશે જે આપે વાત કરી, દરિયાઈ મત્સ્ય ઉદ્યોગની યોજનાઓ શું શું હોઈ શકે એ વિશે અમારા દરિયાઈ પુત્રોને, ખેડૂત મિત્રોને આપ જણાવો, જેના હિસાબે એમને ખૂબ લાભ થાય અને માર્ગદર્શન મળી રહે. હવે પ્રથમ તો કોઈ પણ યોજનાનો જો લાભ લેવો હોય તો કોઈ પણ અરજદાર અથવા તો લાભાર્થી એ આઈ ખેડૂત પોર્ટલ, અત્યારે નવું આઈ ખેડૂત આવી ગયું છે, આપણે રાજ્ય સરકાર શ્રી દ્વારા આઈ ખેડૂત 2.0નું અત્યારે કાર્યરત છે અને એમાં કોઈ પણ લાભાર્થી બેનિફિશરી તેમાં એપ્લાય કરી શકે છે. એના માટે દરિયાઈ જો મત્સ્યોદ્યોગની યોજનાનો લાભ લેવા માગતો હોય તો એને પ્રથમ તો એનું જે બોર્ડ છે એ રિયલ ક્રાફ્ટ સોફ્ટવેરમાં રજિસ્ટ્રેશન થયેલો હોવી જોઈએ. સેકન્ડ છે તેને આઈ ખેડૂત પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરવાનું થાય છે, એટલે નોંધણી કરવાની થાય છે. એ સામાન્ય પોતાને જે આધાર કાર્ડ છે એની બેઝિક ડિટેલ છે એમાં એન્ટર કરી અને એની નોંધણી કરાવી શકશે. ત્યારબાદ જેમ કે એનો રિયલ ક્રાફ્ટનું રજિસ્ટ્રેશન આવી ગયું પછી એનું આધાર કાર્ડ, જે જિલ્લાનો વતની હશે એ જિલ્લાના વતનીને ત્યાંથી એ જિલ્લામાંથી લાભ મળી શકશે. હવે હું યોજના વિશે જણાવું તો પ્રથમ જે બેઝિક યોજના છે એ છે પગડિયા. હવે પગડિયા ફિશરમેન એટલે કે જે પગેથી ચાલીને માછીમારી કરતા હોય અને પગડિયા ફિશરમેન કહેવાય. એટલે પગડિયા માટે આપણે સરકારશ્રી દ્વારા ખૂબ સારી એવી યોજના કાર્યરત છે. એને યોજનાનું આખી કીટ આપવામાં આવે છે. એમાં યુનિટ કોસ્ટ છે 8,000 રૂપિયા, એના 90% સબસિડી આપવામાં આવે છે. એટલે કે એ કીટમાં સાયકલ, ઇન્સ્યુલેટેડ બોક્સ, વજન કાંટો અને જાર, એટલે ચારેય કીટનો ઉપયોગ કરી સામાન્ય નાનો એવો કોઈ વ્યક્તિ જો માછીમારી કરવા માગતો હોય તો આ પગડિયા કીટની સહાય લઈ અને તે પોતાની રોજીરોટી કમાઈ શકે છે. ત્યારબાદ આવે છે કે લાઈફ સેવિંગ સાધનો. બરાબર, તો લાઈફ સેવિંગ સાધનો આપ જાણો છો કે ભાઈ દરિયામાં માછીમારી કરવી આમ જોઈએ તો સુરક્ષાની બાબતે ખૂબ જટિલ હોય છે. તો એના માટે લાઈફ સેવિંગ જે સાધનો હોય છે એ અનિવાર્ય હોય છે. તો એના માટે સરકારશ્રી દ્વારા 20,000 રૂપિયા સુધીની સબસિડી અથવા તો 50%, જેમાંથી બંનેમાંથી જે ઓછું હોય તે એને મળવાપાત્ર રહેશે. એટલે કે લાઈફ સેવિંગ જેકેટ પરચેસ કરી શકશે. એને આ યોજનાનો લાભ બોટ દીઠ રહે છે. જેમ કે એક વ્યક્તિની 5 બોટ હોય છે તો 5 બોટ ઉપર અલગ અલગ એ યોજનાનો લાભ મેળવી શકે છે. ત્યારબાદ છે નાની બોટ ઉપર 4 ઇંચ ગિલનેટની સહાય. તો ગિલનેટ એવી જાળ છે કે ભાઈ ત્યાં અમુક સ્પીસીસ છે ને એમાં કેચ થાય છે. તો ગિલનેટ ઉપર એ 25,000 રૂપિયાની સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. પછી જેમ કે આપણે આ બધું વાત થઈ જે બોટ માછીમારી કરે છે એના માટે. હવે આપણે વાત કરીએ કે ભાઈ જે સેલિંગ કરે છે, છૂટક માછીમારી આપણે મચ્છી વેચે છે અથવા તો હોલસેલ માછી વેચે છે, એના માટે પણ એક સારી એવી યોજના અમલમાં છે અને બોટ ધારક પણ લઈ શકે છે. ભાઈ ઇન્સ્યુલેટેડ બોક્સ લઈ શકે છે. કેમ કે ફિશ એક એવી સ્પીસીસ છે કે ભાઈ એની જે ક્વોલિટી ડાઉન થાય તો એને પાછી અપ નથી કરી શકતા, એને મેન્ટેન રાખી શકો. એની જે ગુણવત્તા છે ને એને મેન્ટેન રાખી શકો છો. એના માટે તમારે ખાસ કરીને ઇન્સ્યુલેટેડ બોક્સમાં હાઇજિનિકલી એને પ્રિઝર્વ કરવાની થાય છે. કેમ કે તમે જેમ કે ડોમેસ્ટિક માર્કેટમાં વેચવા જાઓ, છૂટક મચ્છી વેચવા જાઓ તો તમારે બોક્સમાં રાખેલી હોય, બરફમાં રાખેલી હોય તો એ લોંગ સમય સુધી પ્રિઝર્વ રહેશે અને એની વેલ્યુએશન સારી રહેશે, એની ગુણવત્તા સારી રહેશે. એટલે પ્રથમ તો એ પ્રાયોરિટીને ધ્યાનમાં લઈ અને સરકારશ્રી દ્વારા એક સારી એવી યોજના અમલમાં છે ઇન્સ્યુલેટેડ બોક્સની. એમાં આપણે 15,000 યુનિટ કોસ્ટ છે અને 7,500 રૂપિયા, એટલે કે 50% જેવું આપણે છે ને એમાં સહાય આપીએ છીએ. ત્યારબાદ આપણે એક વેલ્યુ એડેડ જે મશીનરી છે એમાં પણ આપણે સહાય આપીએ છીએ. જેમ કે પ્રોસેસિંગ યુનિટ છે, વેલ્યુ એડેડ મશીનરી છે, એ તમામમાં અલગ અલગ વિકલ્પ હોય છે. 50 લાખથી લઈ અને 1 કરોડ સુધીની અલગ અલગ આપણે સહાય આપીએ છીએ. એના માટે બેઝિક જે પ્રોસેસિંગ ધારક છે અથવા તો વેલ્યુ એડિશન કરવા માગતા હોય એને કોમનલી જે સંસ્થા, જે એમપીડા જેવી સંસ્થા છે અથવા તો જિલ્લા કચેરી છે, મત્સ્યોદ્યોગની જિલ્લા કચેરી, ત્યાં એને ફક્ત એક નોંધણી કરાવવાની હોય છે.
અને ત્યારબાદ એના ડોક્યુમેન્ટેશન બધું આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે, ત્યાં એ અપલોડ કરાવી અને એમાં એપ્લાય કરી શકશે. પરંતુ આનું બેઝિક ક્રાઇટેરિયા એ છે કે એને સૈદ્ધાંતિક મંજૂરી મેળવવાની થાય છે. સૈદ્ધાંતિક મંજૂરી મેળવી અને ત્યારબાદ જ એની જે પ્રક્રિયા છે ખરીદ કરવાની પ્રક્રિયા તે બધું કરી શકશે. પછી ખરીદી કરી અને ક્લેમ સબમિશન પણ એને ઓનલાઈન જ કરવાનું છે, ક્યાંય કચેરીમાં એને જવાની જરૂરિયાત નહીં પડે. જેમ કે આપણા માનનીય વડાપ્રધાન સાહેબે જે કીધું છે, મોદી સાહેબે, ભાઈ ડિજિટલ ઇન્ડિયાનો જે કન્સેપ્ટ છે એમાં 100% ફૂલફિલ થશે. એ ઘર બેઠા બેઠા એના જે બિલ છે એ અપલોડ કરી અને સહાયનો લાભ લઈ શકશે, એટલે કે DBT જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે એનો લાભ લઈ શકશે. એટલે આવી ઘણી બધી યોજનાઓ છે. એટલે આ દરિયાઈ યોજનાઓ વિશે હું આટલું કહીશ તમને. આ અલગ અલગ યોજનાઓ વિશે વાત કરી, એમાંથી ખેડૂત મિત્રો વતી 2-3 પ્રશ્નો મને થયા છે કે દાખલા તરીકે જે અલગ અલગ યોજનાઓની વાત કરી, કીટ લેવા માટેની, પછી જે સાયકલ આપે છે લઈ જાય, આ તે બધા, તો એના વિશે આપણે જોઈએ તો ખેડૂત મિત્રોને આની અરજી કરવી હોય તો એ ક્યાં કરે, અથવા એને કોઈ જે અમારા દરિયાઈ ખેડૂત મિત્રો છે એને ખબર ન પડે, ઓનલાઈન અરજી કરવાની છે કે આમ કરવું, શું કરવું, કોને પૂછવું, તો એના વિશે સરળ રીતે એ કેમ કરી શકે, એવી સરળતાથી વાત કરી અને અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો. એના માટે હું કહું તો દરેક જિલ્લામાં આપણી જિલ્લા કચેરી ત્યાં તમે સંપર્ક કરી શકો છો, અને દરેક જિલ્લા કચેરીમાં અમારા ટેકનિકલ ઓફિસર્સ હોય છે, તે તમને આ તમામ યોજનાઓ સમજાવે છે, ઇઝીલી સમજાવે છે, ગાઈડ કરે છે કઈ રીતના અરજી કરવી. કેમ કે આ ડિજિટલનો કન્સેપ્ટ હોય તો આપની વાત યોગ્ય છે કે ભાઈ ઘણાને ખ્યાલ ન આવે, તો એના માટે અમે ત્યાં પ્લેટફોર્મ રાખેલું છે. ઘણીવાર અમારા જિલ્લા અધિકારી દ્વારા કેમ્પ પણ કરવામાં આવે છે સ્થળ ઉપર, જ્યાં માછીમારોની સંખ્યા વધુ હોય છે ત્યાં કેમ્પ કરી એ લોકોને અવેર કરે છે, અને ત્યાં ને ત્યાં અમારા જે ઓફિસર્સ છે લેપટોપ અને તેવી સામગ્રી લઈને ત્યાં જાય છે, સાધન સામગ્રી લઈને, અને ત્યાં જેમ કે હાલમાં જ હું એક્ઝામ્પલ આપું કે NFDP પોર્ટલનું જે કાર્ય અત્યારે ચાલુ હતું, ભારત સરકારશ્રીનું એક રજિસ્ટ્રેશન કરવાનું હતું, એમાં તો દરેક જે પણ માછીમારો છે તમામને ત્યાં જઈ અને કેમ્પ ઉપર જ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. એટલે એક ખૂબ સારું કામ થયું. આ સિવાય અમારે એક સાગર મિત્રો પણ હોય છે. સાગર મિત્રો આમ જોઈએ તો ફિશરીઝના જે કન્સેપ્ટ છે અથવા તો ફિશરીઝની જે યોજનાઓ છે સારી રીતના અવેર કરે છે, અને જો કોઈને ફોર્મ ફિલઅપ કરતા ન આવડે તો એના મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં ફોર્મ ફિલઅપ એ કરી આપે છે, અને એ ઓનલાઈન એપ્લાય કરી શકે છે. અમારા ખેડૂત મિત્રો માટે તમે ખૂબ જ સરળ ભાષામાં જે માહિતી આપી તેના થકી ખૂબ જ સારું માર્ગદર્શન અમારા ખેડૂત મિત્રોને, દરિયાઈ પુત્રોને મળી ગયું. આગળ જે બીજી યોજના છે સર, કે આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગની જે યોજના છે એ વિશે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો. મેં આપને અગાઉ કહ્યું એ રીતના કે ભાઈ આંતરદેશીય મત્સ્યોદ્યોગની યોજનાઓ છે એ ખાસ કરીને જે મીઠા પાણીમાં માછલીનો ઉછેર કરે છે એને લાગુ પડે છે. એટલે કે જળાશય છે, નદી છે, બીજા ગામ તળાવ છે, પોતાની માલિકીના જો તળાવ ધરાવતા હોય તો એ લોકો પણ એપ્લાય કરી શકે છે. પણ બેઝિક ક્રાઇટેરિયા શું છે કે ભાઈ જો પોતાનું માલિકીનું જો એની જમીન હોય તો એની પોતાની માલિકીના દસ્તાવેજ રજૂ કરવા પડે. અધરવાઇઝ જો એ ભાડે લેતો હોય તો એને 10 વર્ષના ભાડા કરાર કરવા પડશે, બરાબર. ત્યારબાદ એ આ યોજનાનો લાભ લઈ શકશે. અને આમાં પણ પગડિયા આવે છે, પણ આમાં એક ક્રાઇટેરિયા એવું છે કે ભાઈ આમાં 15,000 રૂપિયા યુનિટ કોસ્ટ છે, અને એના 90% સબસિડી છે. ત્યારબાદ આપણે ફિશ કલેક્શન બોટ એને આપી શકીએ છીએ. જેમ કે ફાઇબર માટે હોય તો 25,000ના 50% એને સબસિડી મળે છે, અને જો ટીન બોટ કોઈ જળાશયનો ઇજારેદાર હોય, ટીન બોટ બનાવવા માગે તો એને 15,000 રૂપિયાના 50% આપણે સબસિડી આપી શકીએ છીએ. ત્યારબાદ ઇન્સ્યુલેટેડ બોક્સ દરેક જગ્યાએ હાઇજિનિક માટે ખૂબ જ અગત્યનું છે. તો ઇન્સ્યુલેટેડ બોક્સની યોજના છે એમાંય 7,500 રૂપિયા સહાય મળે છે. પછી પેટ્રોલિંગ બોટ, જેમ કે જળાશય છે ખૂબ મોટો વિસ્તાર છે, તમે બધી જગ્યાએ પેટ્રોલિંગ નહીં કરી શકો ચાલીને કિનારે કિનારે, એના માટે સરકારશ્રી દ્વારા એક સારી યોજના પેટ્રોલિંગ બોટની અમલમાં મૂકેલી છે. એમાં 5 લાખ રૂપિયાની જે બોટ એ પરચેસ કરે તો એમાં 50% અથવા તો 2.5 લાખ રૂપિયા એને સહાયનો લાભ મળશે, અને DBT મારફત એના ખાતામાં સહાય મેળવી શકશે. ત્યારબાદ ફિશ કેજ કલ્ચર,
જેમ કે આપણે અત્યારે વાત કરી કે ભાઈ વોટર બોડીઝ છે બહુ મોટા પ્રમાણમાં હોય છે. ઘણીવાર કેવું થાય છે, તમે ઉછેર કરો તો બધી જગ્યાએ તમે સંચાલન ન કરી શકો, મોનિટરિંગ ન કરી શકો, ઓબ્વિયસ છે. તો એના માટે તમારે બાઉન્ડ કન્ડિશનમાં જો ફિશ કેજ કલ્ચર કરવા માગતા હોય તો કેજ કલ્ચરનો એક સારો એવો કન્સેપ્ટ છે. અને ફોરેન કન્ટ્રીઝમાં, એશિયન કન્ટ્રીઝમાં જેમ કે તાઇવાન છે, ચાઇના છે, ખૂબ આગળ છે. બરાબર. તો આ અત્યારે એડપ્ટિવ ટેકનોલોજી છે, નવી ટેકનોલોજી છે જે લોકો અત્યારે એક્સેપ્ટ કરે છે અને સારું એવું કલ્ચર કરે છે. અને આનું જે હુંડિયા મળે એ સારું ભારત દેશને ઇનડાયરેક્ટલી ઘણું ફાયદો કરે છે. બરાબર. પોતાની રોજગારી મેળવે છે અને ભારત દેશ સાથે જે ટાઈપ જેવું થઈ જાય છે કે ભાઈ એક રોજગારી એને મળે છે અને હુંડિયા મળે આવે છે. એટલે કેજ કલ્ચરમાં એક સારો એક કન્સેપ્ટ છે. અને પ્લસ કેજ કલ્ચરમાં એનું યુનિટ કોસ્ટ છે 3 લાખ રૂપિયા અને 40% લેખે એ સહાય લાભ લઈ શકશે. પણ જો એ SC/ST કેટેગરીમાંથી હશે તો એને 60% એને સબસિડી મળવાપાત્ર રહેશે. એટલે એને ફીડ, સીડ અને જે કેજનું યુનિટ છે એ તમામ ઉપર એને સબસિડી મળવાપાત્ર રહેશે. એટલે આ બધી યોજનાઓ છે એ આંતરદેશીય છે. તેમ છતાં તમારે જો તમારે લાગુ પડતી હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર લોગિન કરાવી અને આંતરદેશીય મત્સ્યોદ્યોગની યોજના પર ક્લિક કરી અને વધુ યોજનાઓની વિગત આપ મેળવી શકશો. બીજો સર, આંતરદેશીય યોજના વિશે ખેડૂત મિત્રો વતી એક મારે પૂછવાનું આપને કે સર, આ જે હમણાં વાત કરી એ પ્રમાણે કે આંતરદેશીય યોજનાઓ જે ખેડૂત મિત્રો કરે તો એને પોતાના માલિકીનું તળાવ અથવા સરોવર હોવું જોઈએ. તો એવા જે ખેડૂત મિત્રો છે એને જ માત્ર આ લાગુ પડે કે બીજા પણ કોઈ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે, એ વિશે માહિતી આપો. જો પોતાની માલિકીની જમીન ન હોય તો પછી એ ગામ તળાવ છે એ ગામ તળાવને લીઝ ઉપર આપી શકે છે. એના ગામ પંચાયતોનો ઠરાવ કરશે, ઠરાવ કરી અને તે નકલ ત્યાં ફિશરીઝ જિલ્લા કચેરી હોય ત્યાં પૂરી પાડશે. અને ત્યાં જે જિલ્લા અધિકારી ત્યાં હોય છે એની સંપર્કમાં રહી, પરામર્શમાં રહી અને જે ગામ તળાવ છે એને લીઝ ઉપર આપી શકશે. એ પહેલો વિકલ્પ આ થયો. બરાબર. બીજો છે જળાશય. કીધું એ રીતના કે ભાઈ જળાશય જો એ ભાડાપટ્ટે લેવા માગતો હોય તો એ ટેન્ડર પ્રક્રિયામાં એને સામેલ થવું પડશે. ટેન્ડર પ્રક્રિયામાં એમાં એને H1 જો થશે, એની એડવર્ટાઇઝ આવતી હોય છે પેપરમાં, અને જો એ H1 થશે તો H1 મુજબ એને એ જળાશય 10 વર્ષ માટે મળી શકશે. 5+5નો પીરિયડ હોય છે. ત્રીજું છે, જો કોઈ પોતાની માલિકીનું ન હોય અને બાજુની કોઈ જમીન છે કે ભાઈ ખેતી કે આ કંઈ નથી થતું અને ત્યાં ફિશરીઝ જેવો ઉદ્યોગ થઈ શકે એવું છે, તો એ ભાડા કરાર કરી 10 વર્ષના ભાડા કરાર કરી અને ત્યાં પણ મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિ કરી શકશે. જોયું ને દરિયાઈ પુત્રો કે આંતરદેશીય યોજના વિશે આપણે શું કરી શકીએ અને કેવી રીતે એનો લાભ મળે એ વિશે જિજ્ઞેશ સરે ખૂબ જ માહિતી સરસ રીતે સમજાવી અને આપી. સર, હવે આગળ વાત કરીએ એ પ્રમાણે કે ભાંભરા પાણી વિશે તમે જે શરૂઆતમાં વાત કરી હતી, તો ભાંભરા પાણીની અંદર મત્સ્ય ઉદ્યોગ કરવો હોય તો અમારા દરિયાઈ પુત્રો શું કરી શકે અને ખાસ કરીને ગુજરાત વિસ્તારમાં ભાંભરા પાણી કઈ કઈ જગ્યા પર છે અને કયો વિસ્તાર ભાંભરા પાણીમાં આવે છે એ વિશે પણ આપ વાત કરો. ભાંભરા પાણીનો મત્સ્યોદ્યોગ ખાસ કરીને આપણે સાઉથ ગુજરાતમાં થાય છે, જેમ કે વલસાડ, સુરત, નવસારી, ભરૂચ અને આ બાજુ જોઈએ સૌરાષ્ટ્રને એ બાજુ તો ભાવનગર, વેરાવળ, મોરબી, કચ્છ એવી જગ્યાએ પણ અત્યારે ડેવલપિંગ સ્ટેજમાં છે. તો ખાસ કરીને કહું કે ભાંભરા પાણીમાં જો કોઈ વ્યક્તિ ઝીંગા ઉછેર કરવા માગતું હોય તો એને આવી સાઇટ આવા જિલ્લાઓમાં મળી રહેશે. અને નેક્સ્ટ એને પ્રથમ તો એને જમીન માટે એક એપ્લિકેશન કરવાની થશે જિલ્લા કચેરીમાં. ત્યારબાદ પોલિસી મુજબ એને 2018ની પોલિસી મુજબ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા એને જમીન ફાળવવામાં આવશે. જમીન ફાળવી અને ત્યારબાદ એને એ રેન્ટ ઉપર એના 10 વર્ષ માટે એની પાસે રહેશે અને ત્યારબાદ એને રિન્યૂ કરવાની થશે. અને જેવું એને CAA એટલે કે કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટીનું એક પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. એ પ્રમાણપત્ર મેળવ્યાથી તમામ જે રાજ્ય સરકારશ્રી અથવા તો ભારત સરકારશ્રીની જે યોજનાઓ છે એનો લાભ મેળવી શકશે. એટલે આવી ઘણી બધી યોજનાઓ છે ભાંભરા પાણીમાં પણ, એ પણ વિગતવાર આપ આઈ ખેડૂત પોર્ટલ ઉપર પણ જોઈ શકશો. જોયું ને દરિયાઈ પુત્રો, ખેડૂત મિત્રો, ખૂબ જ સરસ જિજ્ઞેશ સરે માહિતી આપી. સર, હવે આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે કે ભાંભરા પાણી
વિશેની યોજનાઓ શું હોઈ શકે, અને ખાસ કરીને ખેડૂત મિત્રો વતી પ્રશ્ન થયો છે અને મને પણ એક જિજ્ઞાસાવશ પ્રશ્ન થયો છે કે ભામરા પાણીની અંદર અમુક જ પ્રકારની માછલીઓનો ઉછેર થઈ શકે કે શું? ભામરું પાણી છે એમાં આમ જોઈએ તો પર્ટિક્યુલર સ્પીસીઝ જ કલ્ચર થઈ શકે છે, જેમ કે ટાઈગર મોનોડોન કરીને અગાઉ પહેલાં કલ્ચર કરવામાં આવતું. હાલમાં પિનિયસ વેનામઈ કરીને સ્પીસીસ છે, એનું કલ્ચર સારું એવું થાય છે. પણ ભામરા પાણીમાં મુખ્યત્વે શું થાય છે કે ભાઈ જે બાઉન્ડ કન્ડિશનમાં કલ્ચર કરે છે, જેમ કે ઉછેર કરે છે, તો ત્યાં પ્રોબાયોટિક અને મેડિકલ દવાઓ બધું ઉપયોગ થાય છે. તો એના લીધે શું થાય છે કે ભાઈ ત્યાં છે ને જે તમને ખ્યાલ હોય કે પ્રોબાયોટિક હોય એ એક ઓર્ગેનિક મેટર છે, બરાબર? તો ત્યાં હોય તો પછી એ રોગ થવાની શક્યતા વધી જાય છે, એને નકારી શકાય નહીં. તો એના માટે શું કરીએ છીએ કે ભાઈ આપણે સ્પીસીસનું ડાયવર્સિફિકેશન કરીએ છીએ. સ્પીસીસ ડાયવર્સિફિકેશન તમે કરતા જાઓ તો સારા એવા તમે ક્રોપ લઈ શકો. ત્યારબાદ હું આપને જણાવું તો ભામરા પાણીમાં જે પણ લીઝધારક છે અથવા તો જે જમીનધારક છે અને એને ભાડાપટ્ટે જમીન મળેલી છે, તો એ લોકો ઘણી બધી યોજનાઓનો લાભ લઈ શકે છે. જેમ કે એરેટર છે, જેમ કે બાઉન્ડ કન્ડિશનમાં એ કલ્ચર કરતો હોય તો ઓક્સિજનની સપ્લાય તમને ખ્યાલ છે, ઓબ્વિયસ છે કે ભાઈ ન રહે, તો એના માટે એરેટરની યોજના છે. એરેટર એક એવું ડિવાઇસ આવે છે કે ભાઈ જે રોટેટ થયા રાખે અને ઓક્સિજનની માત્રા પાણીમાં એ સંતુલન રાખે, બરાબર? તો એના માટે 50,000 રૂપિયાના જે છે એની 50% એ સહાયનો આપણે લાભ મેળવી શકે છે. ત્યારબાદ જો કોઈ ફિશરમેન છે અથવા તો લાભાર્થી છે, એ નવું એનું બાંધકામ કરે છે શ્રીમ્પ ફાર્મિંગ માટે, બરાબર, ભામરા પાણીમાં, તો એમાં પર હેક્ટર 7 લાખના 50% લેખે એને સહાય મળવાપાત્ર છે. તો એ યોજનાનો એ લાભ મેળવી શકે છે. ત્યારબાદ ડોગ ફેન્સિંગ અને બર્ડ ફેન્સિંગ, તો એની પણ એક સારી એવી યોજના છે. ડોગ ફેન્સિંગમાં કેવું હોય છે કે ભાઈ ફેન્સિંગ છે એ એની બાઉન્ડ્રી આખી ફરતે બાંધી લેવામાં આવે છે. ભાઈ ડોગ કે એવા કોઈ એનિમલ્સ છે એમાં એન્ટર ન કરે, કેમ કે બહારથી કોઈ જો એનિમલ્સ એમાં આવશે તો એ પાણીમાં પેરાસાઇટ્સ આવશે બહારથી, બરાબર? તો એને અટકાવવા માટે ડોગ ફેન્સિંગની યોજના અમલમાં છે. પછી બર્ડ ફેન્સિંગ છે, જેમ કે માછલીનો ઉછેર થતો હોય તો ત્યાં બર્ડ આવવાના જ છે. અમુક બર્ડ બર્ડની સ્પીસીસ છે ત્યાં જઈને માછલીને કેચ કરે છે ત્યાંથી, તો એને રોકવા માટેની બર્ડ ફેન્સિંગ એક સારી યોજના છે. તો એમાં પણ તમે આઈ ખેડૂતમાં જઈને લાભ મેળવી શકો છો. પછી જે લોકોના ફાર્મ હયાત છે, ચાલુ કન્ડિશનમાં છે, તો એને રિનોવેશન માટેની યોજનાઓ છે, બરાબર? પર હેક્ટરના હિસાબથી જે રિનોવેશન કરી અને એ સહાયનો લાભ લઈ શકશે. તો એના માટે મેં તમને કીધું એ રીતના આઈ ખેડૂત પોર્ટલ ઉપર એને સૈદ્ધાંતિક મંજૂરી મેળવવાની થાય છે. એટલે આવી ઘણી બધી યોજનાઓ છે કે ભાઈ આઈ ખેડૂત પોર્ટલમાં જઈ અને તમે ભામરા પાણી મત્સ્યોદ્યોગનો જે કેટેગરી આવે છે એમાં ક્લિક કરી અને ઘણી બધી યોજના એમાં ડિસ્પ્લે થશે. તો તમારે જે લાગુ પડે છે અથવા તમે જે લેવા માગો છો એમાં જઈ એનું ફોર્મ ફિલઅપ કરી શકો છો. સૈદ્ધાંતિક મંજૂરી એટલે સૈદ્ધાંતિક મંજૂરીનો સરળ અર્થ શું હોઈ શકે એ પણ જણાવો. જી, સૈદ્ધાંતિક મંજૂરી એટલે તમે જેમ કે એપ્લિકેશન કરો છો, અરજી કરો છો, ત્યારબાદ તમે એક ડિપાર્ટમેન્ટ પાસેથી એક ઓફિશિયલ પ્રી એપ્રુવલ લ્યો છો. એટલે કે પ્રી એપ્રુવલ મળી જાય પછી તમારે કામગીરી ચાલુ કરવાની થાય છે. એટલે કે કોઈ પણ તમે એક એક્ઝામ્પલ આપો, કોઈને જમીન ઉપર તળાવ બનાવવું છે તો એની સૈદ્ધાંતિક મંજૂરી એને મેળવી અને ત્યાં અમારા જિલ્લા કચેરીના જે ઓફિસર્સ છે ત્યાં વિઝિટ કરશે. ભાઈ આ જમીન સમતોલ છે કે નહીં, આ યોગ્ય છે કે નહીં, એ બધું ચેક કરી અને પછી એને ઓનલાઈન એને સૈદ્ધાંતિક મંજૂરી આપશે જે તે કક્ષાએથી. એટલે કે અમુક કક્ષા જિલ્લા કચેરીના પાવર્સમાં છે, અમુક રિજિયન હેડના પાવર્સમાં છે ને અમુક યોજનાઓ છે એ આપણે મત્સ્યોદ્યોગ કમિશનરશ્રીના પાવરમાં છે. તો જે પાવર્સમાં છે ત્યાંથી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે. તો ખેડૂત મિત્રો, કૃષિ દર્શનના આજના કાર્યક્રમમાં જે રીતે કાર્યક્રમ પૂરો થયો છે એ રીતે ફરીવાર અમે આ જ રીતે અવનવી માહિતી લઈને મળતા રહેશું. ત્યાં સુધી અમને રજા આપશો. થેન્ક યુ.